ડભોઈ રોડ પર આવેલા કિસાનનગર ગામમાં રહેતી આયશા બાનુએ માત્ર 5 વર્ષની નાની ઉંમરમાં જીવનનો પહેલો રોજો રાખી ખુદાની ઇબાદત કરી। પવિત્ર રમજાન માસ દરમિયાન વડોદરા ડભોઈ રોડ પર આવેલ કિસાનનગર ગામમાં રહેતી માત્ર 5 વર્ષની નાની બાળકી આયશા બાનુ સુલતાન હુસૈન મંસૂરીએ પોતાનો જીવનનો પહેલો રોજો પૂર્ણ કરી ખુદાની ઇબાદત કરી અને સમર્પણનો સુંદર સંદેશ આપ્યો છે। નાની ઉંમરે ખુદા પ્રત્યેની શ્રદ્ધા અને લાગણી સાથે રોજો પૂર્ણ કરતા પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। આયશાએ સહેરીથી લઈને ઇફતાર સુધી ધીરજ અને વિશ્વાસ સાથે રોજો નિભાવ્યો। પરિવારજનોએ જણાવ્યું હતું કે આયશા બાનુ ઉત્સાહપૂર્વક રોજો રાખવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને આખો દિવસ પ્રાર્થના અને ઇબાદતમાં સમય પસાર કર્યો હતો। સાંજે ઇફતાર સમયે પરિવાર અને સગા સંબંધીઓએ આયશા બાનુને શુભેચ્છાઓ પાઠવી અને તેના ઉત્સાહની પ્રશંસા કરી। રમજાન માસમાં નાના બાળકોમાં ધાર્મિક મૂલ્યો, સદાચાર અને સંયમનો સંસ્કાર વિકસે તે માટે પરિવાર તરફથી પ્રોત્સાહન આપવામાં આવે છે। આયશા બાનુનો આ પહેલો રોજો અન્ય બાળકો માટે પણ પ્રેરણાદાયક બની રહ્યો છે। પરિવારે આયશા બાનુના ઉજ્જવળ ભવિષ્ય અને સારી તંદુરસ્તી માટે દુઆ કરી હતી। શહેરમાં પણ નાની બાળકીના સુંદર પ્રયત્નની પ્રશંસા થઈ રહી છે। નાની ઉંમરે મોટી ઈમાનદારી, આયશા બાનુએ બતાવ્યો શ્રદ્ધાનો સચોટ માર્ગ। TV18 ન્યૂઝ નેટવર્ક સાથે ગુજરાત હેડ સબીર મંસૂરી, વડોદરા।